એ છે એકદમ સ્વાદિષ્ટ પ્યાજના પરાઠા. સૌ પહેલાં એક બાઉલમાં ઘઉંનો લોટ અને મીઠું નાખી નરમ લોટ બાંધી દો. હવે એક બાઉલમાં બારીક કાપેલ પ્યાજ, લીલા મરચાં અને ધાણા ઉમેરો. હવે તેમાં મીઠું, લાલ મરચું, હળદર અને અજમો નાખો. બધું મિશ્રણ સારી રીતે મિક્સ કરી લો. હવે લોટને લુવા બનાવી તેને થોડું વણી લો. તેમાં પ્યાજનું મિશ્રણ ભરો. ફરી ગોળ પરાઠો વણી લો. હવે ગરમ તવા પર પરાઠા મૂકી તેમાં થોડું ઘી લગાવી અથવા બટર લગાવી ગોલ્ડન બ્રાઉન ત્યાં સુધી શેકી લો. આ તૈયાર છે ગરમા ગરમ પ્યાજના પરાઠા. દહીં અથવા અથાણા સાથે સર્વ કરો. જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક, સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં.